છોટાઉદેપુરમાં શાબ્દિક યુદ્ધ સામે આવ્યું છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ અને છોટાઉદેપુરના સેવા સદનમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે શાબ્દિક યુદ્ધ। પૂર્વ નગરપાલિકાના પ્રમુખ સંગ્રામસિંહ રાઠવા અને કોંગ્રેસ નેતા અર્જુન રાઠવા વચ્ચે તૂતુ મેમે થઈ હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા। અંબાલા તાલુકા પંચાયત બેઠકના મહિલા ઉમેદવારને ભાજપના નેતાઓ ફોર્મ પરત ખેંચવા માટે લાવતા જ બંને નેતાઓ વચ્ચે સેવા સદન પરિસરમાં જ ઉગ્ર બોલાચાલી થઈ। કોંગ્રેસ નેતા અર્જુન રાઠવાએ ભાજપના નેતાઓને ગુંડા ગણાવ્યા। 20 વર્ષની સરકાર તમારા કામ કરો એની જાતે જ બેઠી જાતે ના બેસે સંગ્રામ જાતે જ બેઠી જાતે કોઈ ના બેસે તમને શરમ આવી ગઈ તારો બાપ મંત્રી બન્યો કોણ ના ભાઈ તને શરમ આવી ગઈ ભાઈ તારો બાપ મંત્રી બન્યો કોણ ના ભાઈ તને શરમ આવી ગઈ ભાઈ કહી ગયા તો અમે ફરિયાદ દાખલ કરી છે શેની ફરિયાદ કરી દો હું તને દાખલ જા કરી દો અમે કઈ લઈ લઈએ આપણે સરકાર જા કરી દો બોલીએ કરી દો અમે તૈયાર હતા કરી દો ઉમેદવાર લઈને ફરિયાદ કરી દો